નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ શહેર એ ડિવિઝનના પોલીસે મડોલી સર્કલ પાસેથી વિદેશી દારૂની ખેપ મારતા ખેપિયાઓને ઝડપી પાડી 7.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે 5ને વોન્ટેડ જાહેર કર્યા હતા। ભરૂચ એ ડિવિઝન પોલીસે મડોલી સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ 4 વ્હીલ ગાડી સાથે એક ઇસમને 7.47 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર સહિત 5ને વોન્ટેડ જાહેર કરાયા છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પીએઆઈ એવી સિયાડિયાને બાતમી મળી હતી કે એબીસી સર્કલ તરફથી જંબુસર બાયપાસ તરફ એક સ્વિફ્ટ 4 વ્હીલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઇસમ જનાર છે। જે બાતમીના આધારે પોલીસે મડોલી સર્કલ પાસે વોચ ગોઠવી હતી। તે સમયે બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો 516 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 1.27 લાખનો દારૂ અને 2 ફોન તેમજ 4 વ્હીલ ગાડી મળી કુલ 7.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રહાડ ગામના પટેલ ફળિયામાં રહેતો ઇમરાન મોહમ્મદ ઇસ્માઇલ પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂ આપનાર સુરતના દિવ્યેશ કાલરિયા, રાજુ મારવાડી અને મંગાવનાર ભરૂચના કુખ્યાત અન્નુ દિવાન યોગેશ મિસ્ત્રી, ચિરાગ મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચમાં રમઝાન માસ દરમિયાન જે પશ્ચિમ વિસ્તારમાં ભટિયારવાડમાં એક 2 માળના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। રાત્રિ દરમિયાન આગ લાગતા ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું હતું। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ભટિયારવાડમાં એક 2 માળના મકાનમાં આગ લાગી ગઈ હતી। પવિત્ર રમઝાન માસ દરમિયાન બનેલી આ ઘટનાએ વિસ્તારમાં અફરાતફરી સર્જી નાખી હતી। મકાનમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી। સ્થાનિકોએ તરત જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેને લઈને ફાયર લશ્કરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાના સમાચાર સામે આવ્યા છે, જેના કારણે વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ભરૂચ શહેરમાં ભટિયારવાડ વિસ્તારમાં 9:45 કલાકની આસપાસ અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નગરપાલિકા ભરૂચ ફાયર બ્રિગેડ કંટ્રોલમાં જાણ કરાતા તાત્કાલિક ભરૂચ ફાયર બ્રિગેડની એક ગાડી તેમજ જરૂર જણાતા અન્ય 2 ગાડી અને જીએનએફસીની એક ગાડી ભારે જહેમતની બાદ આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે। ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં હાલમાં મુખ્ય અધિકારીશ્રી પણ ઘટનાની ગંભીરતાને જોઈ ઘટના સ્થળ પર હાજર છે, તેમજ જરૂરિયાત જણાતા જીએનએફસીનું એક અન્ય ફાયર ટેન્ડર પણ સ્ટેન્ડ બાય તરીકે બોલાવવામાં આવ્યું છે। હાલમાં કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ ઘટનામાં ઈજાના કે નુકસાનના કોઈ પણ અહેવાલ નથી। પરિસ્થિતિ હાલ સંપૂર્ણ કાબૂમાં છે। આગ અચાનક શોર્ટ સર્કિટના કારણે લાગ્યું હોય તેવું અનુમાન પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। ભરૂચ શહેર એ ડિવિઝનના પોલીસ મથક ખાતે આગામી હોળી ધૂળેટીના પર્વ અને વર્તમાનમાં ચાલી રહેલ રમઝાન માસને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી હોળી ધૂળેટી અને ચાલી રહેલ રમઝાન માસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। પીઆઈ વીયુ ગડરિયાની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને ભાઈચારા ભર્યા વાતાવરણમાં તહેવારની ઉજવણી થાય તે માટે પોલીસ તંત્ર એક ખાસ લોકોને અપીલ કરી હતી। બેઠકમાં હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારી રાખવા સભ્યોને અપીલ કરાઈ હતી। વર્તમાનમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે। આ સમયગાળા દરમિયાન પણ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાસ ભાર મુકાયો હતો। સમિતિના સભ્યોએ ભાઈચારા સાથે તહેવારની ઉજવણી કરવાની બાંહેધરી આપી હતી। બેઠકમાં દરેક પોલીસ ચોકીના પીએસઆઈ અને શાંતિ સમિતિના સભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજના સમયમાં દરેક તહેવારોને ઇકો ફ્રેન્ડલી તરીકે મનાવવામાં આવે છે, ત્યારે હોળીના તહેવારમાં પણ વૈદિક હોળીનું ચલણ વધ્યું છે, જેના કારણે લાકડાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। હોળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે। હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવતો તહેવાર છે। આ સમય દરમિયાન શિયાળો પૂર્ણતાના આરે અને ઉનાળા ઋતુની શરૂઆત થતી હોય છે। આ સમય દરમિયાન લોકોને અનેક બીમારીઓ પણ થતી હોય છે, ત્યારે હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે। ત્યારે હવે ભરૂચમાં વૈદિક હોળીનું મહત્વ વધ્યું છે। ઠેર ઠેર ગાયના છાણમાંથી બનાવેલી ગોબર સ્ટીકથી હોળી પ્રગટાવવામાં આવે છે। ભરૂચના જેબી મોદી પાર્ક નજીક પાંજરાપોળ આવેલી છે। આ પાંજરાપોળમાં 500 થી વધુ ગૌવંશ રાખવામાં આવ્યા છે, ત્યારે ગાયના છાણાનું હોળીના તહેવાર દરમિયાન વેચાણ વધ્યું છે। ના ઉપરાંત પાંજરાપોળને તાજેતરમાં જ ગાયના છાણમાંથી ગૌ સ્ટીક બનાવવાનું મશીન પણ દાનમાં આપવામાં આવ્યું છે, જેમાંથી ગૌ સ્ટીક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। આ તરફ ભરૂચના સચચેતના પર્યાવરણ સંગઠન દ્વારા પણ હોળીના પર્વ પર 25 ટન જેટલી ગોબર સ્ટીકનું વેચાણ કરવામાં આવ્યું છે, ત્યારે ઠેર ઠેર વૈદિક હોળી પ્રજ્વલિત કરવામાં આવશે। વૈદિક હોળીનું ચલણ વધતા તેની સીધી અસર લાકડાના વેચાણ પર પણ જોવા મળી રહી છે।
ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે. દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર સાથે લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે. ગામ તેમજ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા 4 થી 5 વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે. આ હોળી પર્વે લાકડાના ભાવો ગત વર્ષ જેટલા છે પણ વેચાણ ઘટ્યું છે. ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારી દીપક કાપિયાવાલાએ જણાવ્યું હતું, લાકડાનો ભાવ વધ્યો નથી, તેની સામે હોળીની સંખ્યા વધી છે. છતાં પણ લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે, જેની પાછળ વૈદિક પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે. વૈદિક હોળી દહનમાં ખાસ ગાયોના છાણાથી બનેલા ઉપલા, ઘી, ઔષધિઓનું તેલ, 7 જાતના ધાણ, કપૂર, ગુગળ, સમીધો, પૂજાપો, ઘાસ, નારિયેળનો ઉપયોગ થાય છે. આ તમામ વસ્તુઓ ઔષધીય ગુણો ધરાવે છે. આ તમામ વસ્તુઓનું જ્યારે વૈદિક હોળીમાં દહન થાય છે ત્યારે તેવા તત્વો બહાર આવે છે જે વાતાવરણ માટે ગુણકારી સાબિત થાય છે અને બેક્ટેરિયા નાશ પામે છે. ત્યારે વૈદિક હોળી પ્રગટાવવી હિતાવહ છે. અમારી પેઢી રતિલાલ ચુનીલાલ તાપિયાવાલા છેલ્લા 65 થી 70 વર્ષથી લાકડાનું કામ કરે છે. હોળીના લાકડા છેલ્લા 65-70 વર્ષથી અમે બધાને સપ્લાય કરેલા છે. અમારા પૂર્વજો નહીં હોવા છતાં અમે આ લાકડાનું કામ ચાલુ રાખેલ છે. બીજું, અત્યારે વૈદિક હોળીનો પ્રવાહ ચાલ્યો છે તો એ લાકડાની જરૂર પડે જ છે, કારણ કે સૌ પહેલાં હોળીમાં લાકડાનો જ ઉપયોગ થતો હતો અને હોળી લાકડાની સળગાવે છે તે 5-6 કલાક ચાલે છે. વૈદિક હોળી 1 થી 2 કલાકમાં પૂરી થઈ જાય છે. એનો જે તાપ છોકરાઓને આપવો જોઈએ એ વૈદિક હોળીથી મળતો નથી, એટલે લાકડાની જરૂર પડે જ છે અને પડશે જ. લોકોને કેવું દરેક હોળીમાં વૈદિક હોળીના હિસાબે 50% લાકડા ઓછા જાય છે, પરંતુ હોળીઓનું પ્રમાણ વધી ગયું સોસાયટીઓ વધુ પ્રમાણમાં થવાથી. પહેલાં અમારે ત્યાંથી 60-70 હોળીમાં જતો, અત્યારે 130 થી 35 હોળીમાં લાકડા જાય છે. આગામી ફાગણ સુદ પૂનમ એટલે હોલિકા દહનનો ઉત્સવ આવી રહ્યો છે અને તેમાં હોલિકાનું જે દહન કરવામાં આવે છે એમાં મહદ અંશે વર્ષોથી લાકડાનો વપરાશ કરવામાં આવે છે અને લાકડાના વપરાશ થવાને કારણે પર્યાવરણ અને અન્ય પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને આપણે લાકડાની પણ ખૂબ જરૂર છે. ત્યારે તેવા સંજોગોની અંદર એના એક અસરકારક વિકલ્પ તરીકે અને પર્યાવરણને પણ ઉપયોગી અને જે આ ગૌશાળા પાંજરાપોળો છે એમાં જે વેસ્ટ હોય એમાંથી બેસ્ટ કરવા માટેનો એક પ્રોજેક્ટ તરીકે અમે છેલ્લા 3-4 વર્ષથી આ ગાયના છાણાની થકી હોલિકા દહન કરવાનો એક વિચાર વહેતો મૂક્યો છે. એને ભરૂચના નગરજન અને આજુબાજુના નાગરિકોએ ખૂબ ઉમળકાભેર આવકાર આપ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયાથી છાણા લઈ જાય છે. તદુપરાંત ચાલુ વર્ષે અમે ગૌષ્ટિક બનાવવાનું પણ આયોજન કર્યું છે, પરંતુ સમય ઓછો હોવાને કારણે અમે બધાને ગૌષ્ટિક પહોંચાડી શક્યા નથી. પરંતુ અમારે ત્યાં છાણાનો ખૂબ મોટી પ્રમાણમાં ઉત્પાદન થયું છે અને તે હોલિકા દહનમાં ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા અમારા ત્યાંથી ભરૂચ પાંજરાપોળથી લઈ જાય છે. આ ઉપરાંત અમારું આવનાર દિવસોમાં એવું આયોજન છે, ગૌષ્ટિક માટેનું મશીન પણ એક સંસ્થાએ અમને અમારી સંસ્થાને દાન સ્વરૂપે આપેલું છે અને દરરોજ 500 થી 600 ગૌવંશ અમારા ભરૂચ પાંજરાપોળમાં હોવાને કારણે રોજ ગાયનું છાણ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા એકત્ર થતું હોય છે. એનાથી ગૌષ્ટિક બનાવી અને ખાસ કરીને અમારો એક ડ્રીમ પ્રોજેક્ટ જેને કહી શકાય એવો એક પ્રોજેક્ટ છે કે ભાઈ હિન્દુઓમાં જે મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે છે એમાં પણ લાકડાનો વપરાશ થાય છે. એને બદલે લાકડાના વપરાશને બદલે ગૌષ્ટિક દ્વારા મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવે તો તેમાં પણ લાકડાનો બચાવ થાય અને પર્યાવરણ અને પ્રદૂષણ બંને ઉપર પર્યાવરણની જાળવણી થાય અને પ્રદૂષણ નિયંત્રણમાં આવે એ માટે અમારો એક આ ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ છે. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકના ભૂતને દૂર કરવા માટે હવે મોડે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગઈકાલે 3 કલાક સુધી વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ત્યારે હવે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવશે. અંકલેશ્વરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક જામની વિકટ સમસ્યા વકરી પડી છે. ત્યારે મોડે સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડી છે. ટ્રાફિક જામની સમસ્યાને હળવી બનાવવા વિવિધ સરકારી વિભાગો વચ્ચે એક સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં વિકટ બનતી જતી ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. છેલ્લા 1 વર્ષથી ભરૂચ અંકલેશ્વર સુરત વચ્ચેના હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની રહેવા પામી છે. હાઈવે જામની પ્રત્યક્ષ અસર અંકલેશ્વરના આંતરિક માર્ગો ઉપર પણ વર્તાવા માંડી છે. ખાસ કરીને નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ ભારે વાહનોને બાદ કરતા
4 વ્હીલ વાહનો જે અગાઉ નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા હતા તેઓ જાડેશ્વર ટોલ ટેક્સ બચાવવા નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરતા થયા છે, જેને પગલે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી વાલિયા ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર પારાવાર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત રાજપીપળા ચોકડીથી યુપીએલ કંપની વચ્ચેનો સર્વિસ રોડ ફાઝલ સાબિત થયેલી રાજપીપળા તરફ જતી રેલવે લાઇન જતી હોય રેલવે વિભાગે બંધ કરી દીધો હતો, જેને પરિણામે પણ અનેક વાહનો મહાવીર ટર્નિંગ વાળા માર્ગ ઉપર અવરજવર કરતા હતા. જો આ સર્વિસ રોડ ખુલ્લો થઈ જાય તો ખાસી એવી વાહનોની અવરજવર વહેંચાઈ જાય તેવી છે. હવે આ દિશામાં અંકલેશ્વરની વહીવટી તંત્રની દ્રષ્ટિ ગઈ છે. ગતરોજ અંકલેશ્વરના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને અંકલેશ્વરની વાલિયા ચોકડી દબાણ, ટ્રાફિક સમસ્યા તેમજ રાજપીપળા ચોકડીમાં રેલવે ક્રોસિંગ ખોલવા અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીવાયએસપી, ટ્રાફિક પોલીસ, નોટિફાઈડ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ડીપીએમસી, હાઈવે ઓથોરિટી, રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 11 માર્ચના રોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ થતા વિસ્તારોમાં ભારે ટ્રાફિકની સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે, ત્યારે બધા જ ડિપાર્ટમેન્ટની સંકલન મિટિંગ કરી અને ટ્રાફિક નિવારણ માટે ટ્રાફિક પોલીસ, ડીવાયએસપી સાહેબ, રેલવે, આરએનબી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, જીઆઈડી ચીફ ઓફિસર તમામને સાથે લઈ ફિલ્ડ વિઝિટ અને પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વાલિયા ચોકડી, રાજપીપળા ચોકડી ખાતે રિપેરિંગ તથા સ્પાન વાઇડનિંગનું કામ આગામી સમયમાં ચાલુ થશે તથા રૂટ ડાયવર્ઝન તથા ભારે ટ્રાફિક અને ભારે વાહનોના લગતા જાહેરનામાને લગતું પણ પ્લાનિંગ થઈ રહ્યું છે, જે આગામી સમયમાં અમલી થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે. ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વ પર બજારમાં ચહલ પહલ વધી છે. રંગો અને પિચકારીના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો ગત વર્ષ કરતા ભાવમાં પણ ઉછાળો થયો છે. રંગોના પર્વ હોળી અને ધૂળેટીના તહેવારને ઉજવવા માટે ભરૂચ જિલ્લાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે બજારોમાં પણ ચહેલ પહેલ વધી છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતા હવે બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે. આ વર્ષે બજારોમાં અવનવા પ્રકારની પિચકારી અને રંગોએ લોકોમાં આકર્ષણ જણાવ્યું છે. ગત વર્ષની સરખામણીએ રંગો અને પિચકારીના ભાવમાં ખાસ કોઈ વધારો થયો નથી, ત્યારે લોકો પિચકારી અને રંગોની ખરીદી કરી રહ્યા છે. કેમિકલયુક્ત રંગોના બદલે હવે લોકો ઓર્ગેનિક રંગો તરફ પણ વળી રહ્યા છે. આ તરફ હોળીની હુતાસણીના ખજૂર, ધાણી, ચણા, નારિયેળ સહિતના ભાવોમાં આ વખતે પણ વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચમાં શક્તિનાથ, લિંક રોડ, સ્ટેશન રોડ, જ્યોતિનગર સહિતના સ્થળે હોળી ધૂળેટી પર્વને લઈ હાટડીઓ ઊભી કરવામાં આવી છે, જ્યાં ગ્રાહકોની ચહેલ પહેલ જોવા મળી રહી છે. મારું નામ રાકેશ રાજુભાઈ કાયસ છે. આ શક્તિનાથના ગ્રાઉન્ડની અંદર અમે ધાણી ચણાની વર્ષોની દુકાન ખોલીએ છીએ અને જે ધાણી ચણાનો દર વર્ષે ભાવ છે એ જ ભાવ આ વર્ષે બી છે અને માહોલ ધાણી ચણાનું બી સારું છે. હોળી અહીં ગાડી અમારા શક્તિનાથના ગ્રાઉન્ડમાં પિચકારીઓ છે, જે ધૂળેટીના કલરો છે અને સંપૂર્ણ રીતે અહીં ગાડી સારી વ્યક્તિઓ અહીંયા આવે છે અને ધંધામાં સારી રીતે ચાલે છે અમારું. અને ભાવમાં અત્યારે માન્યતા એવી છે કે લોકોને કે ભાઈ ભાવ વધારે છે, પણ ભાવ કંઈ વધારો થયો નથી અને જે ભાવ ચાલે છે એ જ ભાવ બરાબર અમારે રાખેલો છે. અને સંપૂર્ણ ભરૂચ જનતાને જણાવવાનું કે આવો સજ્જનના ગ્રાઉન્ડમાં એક વખત મુલાકાત લો અને અભિપ્રાય મળે એ બદલ આભાર. મારું નામ જયમીન છે અને અમે આ જલારામ સિઝનેબલ સ્ટોર દર વર્ષે અહીં કરાવીએ છીએ અને આ વર્ષે નવી પંપમાં ઘણી બધી વેરાયટી છે અને બધી ટેન્કોમાં બી છે અને આપણી પાસે ઓર્ગેનિક ગુલાલ મળે છે, પાક્કો કલર, સ્નો સ્પ્રે, ઠંડા દરેક આઇટમ મળે છે. ગુલાલની ગુણ જોઈએ હોલસેલ રિટેલ ભાવમાં બંનેમાં આપવામાં આવે છે અને આપણી પાસે ભાવમાં પ્લસ માઇનસ થઈ શકે છે અને ડિસ્કાઉન્ટ બી આપી દઈશું. ગયા વર્ષનો ભાવ ને આ વર્ષના ભાવમાં શું ફરક? ગયા વર્ષનો ભાવ જરા હાઈ હતો, આ વર્ષે થોડું માર્કેટ એ છે એટલે આ વર્ષે થોડું ઓછું છે. ગ્રાહકીનો રિસ્પોન્સ કેવો છે? ગ્રાહકી રિસ્પોન્સ ચાલે છે, ગ્રાહકી ચાલે છે. હવે 2 દિવસ બાકી છે. ભરૂચમાં વસતા રાજસ્થાની સમાજ દ્વારા પરંપરાગત રીતે હોળીના પર્વની ઉજવણી કરાઈ હતી. ફાગણ નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવાર જોડાયા હતા. વર્ષો પહેલા રોજીરોટી માટે આવીને ભરૂચને કર્મભૂમિ બનાવી ભરૂચ અંકલેશ્વરમાં વસવાટ કરતા રાજસ્થાની સમાજના લોકો દ્વારા હોળીના તહેવારની વર્ષો જૂની પરંપરા જાળવી રખાઈ છે. આજે પણ ભરૂચમાં વસવાટ કરતા રાજસ્થાની પરિવારો એક સાથે ભેગા થઈને ફાગોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરી રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ જીઆઈડીસીમાં ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજસ્થાની પરિવારોની હોળી ઉત્સવમાં પરંપરાગત ગેર નૃત્યની રમઝટ જોવા મળી હતી. પુરુષ પગમાં ઘૂંઘરું, માથા પર સાફો, ધોતી કુર્તા, ડફલી, વાંસણી સાથે રાજસ્થાની ફાગણ ધમાલ નૃત્ય કરી હોળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. હોળીના પર્વની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારના સભ્યો જોડાયા હતા અને રાજस्थानी संस्कृति झांकी करावी हती. मैं सुरेश भाई पूनमजी चौधरी, आयना पटेल समाज अध्यक्ष, सूरत जिला. आज का प्रोग्राम भरूच जिला में रखा गया है. हमारे मित्र दीपजी भाई चौधरी की तरफ से
ये हमारा संस्कृति कार्यक्रम बहुत पुराना है, वर्षों से हमारे बुजुर्ग लोग भी मनाते आए हैं और आज हम भी मना रहे हैं। मगर हम लोग सब व्यापारी हैं, हम व्यापार की वजह से हम लोग अपनी गांव नहीं जा सकते। इसके लिए हम लोग यहाँ पर जहाँ रहते हैं वहाँ पर भी हम लोग अपना कार्यक्रम धूमधाम से करते हैं और हर होली हम लोग यहाँ कार्यक्रम करते ही आए हैं। मोटाराम चौधरी भरूच होली मित्र मंडल, मैं सबका हार्दिक स्वागत करता हूँ भरूच। ये आज होली का प्रोग्राम भरूच में रखा गया है। ये हमारे वडीलों की राजस्थान वालों का बहुत ही पुराना और सबसे पुराना फेमस त्यौहार है राजस्थानियों का, वो हम लोग यहाँ भरूच में मना रहे हैं। हम यहाँ सब बिजनेसमैन हैं, सब धंधे वाले हैं, हम गांव नहीं जा सकते। गांव नहीं जाने की वजह से हम लोग यहाँ सब 36 कौम के वर्ण के यहाँ इकट्ठे हुए हैं और आज हम होली रंगों का त्यौहार हम यहाँ भरूच में मनवा रहे हैं। यहाँ हम डंडिया घेर, लूर, महिला मंडल के भजन गीत, वो सब खुला फागण, वो भी हम सब मनवा रहे हैं। सब लोग इकट्ठा हुए हैं। हम भरूच जिले के, सूरत के, आजू बाजू बड़ौदा के सब लोग यहाँ आज इकट्ठा होके हम होली का त्यौहार मना रहे हैं। सब ढोल की थाप पे सब डंडिया घेर नाच रहे हैं और होली के गीत गा रहे हैं, सब झूम रहे हैं। हमारे को सबको राजस्थान की याद आती है तो होली का त्यौहार मनाने में हम सब इकट्ठा हो जाते हैं और सब एक साथ में इकट्ठा होके ढोल के थंग पे हम सब नाचना शुरू हो जाते हैं और रात भर नाचते हैं। बहुत मज़ा आता है और सबका त्यौहार खुशी से, होली का रंगों का त्यौहार सब खुशी से मनाते हैं और सबको मनाना ही सही है। ये हमारा सनातन है, संस्कृति है कि हमारे हमारे बूढ़ों बुजुर्गों का त्यौहार हम जीवित रख के यहाँ देश विदेश में भी यहाँ मना रहे हैं। Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર બી ડિવિઝનના પોલીસ દ્વારા શહેરના પ્રતિન ચોકડી ખાતે હેલ્મેટ પહેર્યા વિના દોડતા ટુ વ્હીલર ચાલકો સામે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।
અંકલેશ્વરમાં બી ડિવિઝન પોલીસ હવે હેલ્મેટના મુદ્દે એક્શન મોડમાં આવી જઈ દંડનીય કાર્યવાહી હાથ ધરતા ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આજરોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ બાબતે દંડ્યા હતા. અંકલેશ્વરના પ્રતિમ ચોકડી વિસ્તારમાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેરેલા ટુ વ્હીલર ચાલકોને અટકાવી દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકારી કચેરી પોલીસ સ્ટેશનોમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાના આદેશ બાદ હવે આમ પ્રજામાં તેનું પાલન થાય તે માટે સરકારે આમ તો 31 માર્ચ સુધીની મહેલત આપી છે, પરંતુ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આજથી અચાનક જ ફરિયાદ હેલ્મેટના કાયદાનું અમલીકરણની કામગીરી હાથ ધરી હતી. એકાએક પોલીસ એક્શનમાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાનોલી પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂપિયા 1 લાખ ઉપરાંતના કિંમતના 10 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા. અંકલેશ્વરની પાનોલી પોલીસે તેરા તુસ્કો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂપિયા 1.33 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વરની પાનોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસે રૂપિયા 1.33 લાખની કિંમતના 10 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. આ સાથે જ મોબાઈલ ચોરી અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સૌપ્રથમ ગૂગલ પરથી www.ceir.government.in પર જવાનું, જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે, જેના આધારે તમે તમારા ચોરીની ફરિયાદ કરી શકશો. આગામી હોળી ધૂળેટીના કારણે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાં ખાસ કરીને પરપ્રાંતીય કામદારોની નોંધપાત્ર ઘટ પડતા સ્થાનિક ઉદ્યોગોના ઉત્પાદન પર અસર પડી રહી છે. પહેલાથી જ મંદીના કારણે અડધા ઉદ્યોગો અડધી ગતિએ ચાલી રહ્યા છે. આગામી હોળી ધૂળેટીના કારણે અંકલેશ્વર પાનોલી ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં ખાસ કરીને પરપ્રાંતીય કામદારોની નોંધપાત્ર ઘટ પડતા સ્થાનિક ઉદ્યોગની ઉત્પાદન પ્રક્રિયામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હોળી ધૂળેટી કરવા અનેક પરપ્રાંતીય કામદાર પરિવારો માદરે વતન તરફ કૂચ કરી છે. ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ રાજસ્થાનના અનેક કામદારો પોતાના પરિવારો સાથે પોતપોતાના વતનમાં પહોંચી ગયા છે. છેલ્લા 4 દિવસોમાં ટ્રેન તેમજ બસના માધ્યમોથી મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વતન જવા નીકળી રહ્યા છે. ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સના ધંધાર્થીઓને લાંબા સમય બાદ તેજીનો આસ્વાદ માણવા મળ્યો હતો, તો ટિકિટ બુકિંગ એજન્ટોને પણ ખાસો એવો આર્થિક લાભ થયો હતો. જો કે સ્થાનિક ઉદ્યોગ એકમોના સંચાલકોની મુશ્કેલીઓ વધવા પામી હતી. એક અંદાજ મુજબ અંકલેશ્વર પાનોલી વસાહતોમાં 1 લાખ જેટલા કામદારો પૈકી મોટાભાગના કામદારો ઉત્તર ભારતીયો છે, જે પૈકી મોટા કામદાર વર્ગ હોળી ધૂળેટી પર્વ અગાઉ પોતપોતાના માદરે વતનમાં પહોંચી જાય છે, જેની પ્રત્યક્ષ અસર ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા ઉપર પડતી હોય છે. હાલમાં સ્થાનિક ઉદ્યોગોમાં કામદારોની દેખીતી ઘટ જોવા મળી રહી છે, જેને અંકલેશ્વરના ઉદ્યોગ જગત ઉપર આગામી 1-1.5 મહિના સુધી વર્તાશે તેવું અનુમાન લગાવી શકાય છે. ઉત્તર ભારતીય કામદારો સહપરિવાર પોતાના વતન જતા હોય છે અને તેને પરિણામે 1 થી 1.5 મહિના બાદ પરત ધંધા રોજગાર અર્થે આવતા હોય. સ્થાનિક ઉદ્યોગ સંચાલકો માટે કામદારોની મોટી અછત સહન કરવાની નોબત સર્જાતી હોય છે. નોંધનીય છે કે અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વસાહતોના મોટાભાગના કારખાનામાં પરપ્રાંતીય કામદારો મોટી સંખ્યામાં કામ કરે છે. પરિણામે આગામી 1-1.5 મહિના સુધી તમામ ઉદ્યોગ સંચાલકોએ વૈકલ્પિક કામદારોની હંગામી ભરતી કરવી પડતી હોય છે અને તેની સીધી અસર ઉત્પાદન ક્ષમતા ઉપર પણ પડતી હોય છે. આવા જ હાલ હવાલ બાંધકામ ક્ષેત્રે પણ જોવા મળી રહ્યા છે. દાહોદ, ગોધરા સહિતના વિસ્તારોમાંથી આવતા શ્રમજીવીઓ પણ હોળી ધૂળેટી મનાવવા પોતપોતાના માદરે વતન પહોંચી ગયા છે. સ્થાનિક અનેક બાંધકામ પ્રોજેક્ટની કામગીરી આગામી 15 દિવસો સુધી ઠપ થઈ જવા પામી છે. અત્યારે હોળી ધૂળેટીના કારણે યુપી અને બિહાર અને ઓરિસ્સાથી જે કામદારો આવે છે ઇન્ડસ્ટ્રીઝમાં, એ બધા તહેવારના કારણે જઈ રહ્યા છે. એમને જવા માટે ટિકિટ નાતે ઘણી મુશ્કેલી છે, સતત જવા પ્રયત્ન કરે છે ને એના કારણે ઉદ્યોગોમાં થોડી માનવ એટલે હેલ્પરોની ને કામદારોની અછત સર્જાશે આ લોકોના જવાથી. એટલે થોડું પ્રોડક્શન ઉપર અસર આવશે. આમ તો મંદીના કારણે 50-60% જ ધંધા છે, પણ એમાં આ 10-15% બીજી પણ અસર આવી શકે એવી શક્યતાઓ છે. અને ધીરે ધીરે કંપનીઓ પણ આ બધા દર વખતના મુશ્કેલી અને મંદીના કારણે થોડું પેકિંગ ના તે બધું ઓટોમાઇઝેશન તરફ જઈ રહી છે. સ્કિલ માણસો મળે એમ બધું કરતા જાય છે. એટલે આવનારા ભવિષ્યમાં માણસોની શોર્ટેજ આમે રહેવાની છે, કારણ કે યુપી અને બિહારમાં પણ ઉદ્યોગોની શરૂઆત થઈ ગઈ છે. હમણાં રિસેન્ટલી તમે ડેટા જુઓ તો યુપી MSME લેવલે મહારાષ્ટ્ર પછી બીજા નંબરે છે MSME ઉદ્યોગોના વિકાસમાં. એટલે ભવિષ્યમાં હવે કામદારો તમને બહારથી મળવા મુશ્કેલ જ છે. એટલે અહીંના લોકલ કામદારોને તૈયાર કરવા, ITI ઓપરેટરને બધાને અને 10મું ભણેલાને પણ અહીં લોકલ રાખી
અને ટ્રાઇબલ પટ્ટીમાંથી અહીંયા રહેવાની સગવડ આપી અને ભવિષ્યનું આયોજન કરવું જોઈએ, જેથી આ દર વર્ષે મુશ્કેલી ન આવે. અંકલેશ્વરના આંબલાખાડીમાં માછલીના બિયારણના નિકાલ મામલે હવે જીપીસીબીએ મોડે એક્શન મોડમાં આવી જીસીબીની મદદથી મૃત અવસ્થામાં રહેલ માછલીઓને બહાર કાઢી હતી. ગત 9 માર્ચના રોજ અંકલેશ્વરમાંથી પસાર થતી આમલા ખાડીમાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી. જો કે ત્યાં જ નજીકમાં કેટલાક પ્લાસ્ટિકના કોઠળાઓ પણ જોવા મળ્યા હતા. આમલા ખાડી પ્રદૂષિત ખાડીઓની સૂચિમાં આવતી હોય. પ્રથમ દ્રષ્ટિએ પ્રદૂષિત પાણીના કારણે જળચર પ્રાણીઓના મોતની નિપજ્યા હોવાની આશંકાએ જાગૃત નાગરિકે અંકલેશ્વર જીપીસીબીમાં ફરિયાદ આપી હતી. જીપીસીબીએ આ મામલે તપાસ કરતા પ્લાસ્ટિકના કોઠળામાં માછલાના બિયારણ મળી આવ્યા હતા. તેમજ તમામ માછલીઓ એક જ સાઈઝની હોય. કોઈક તળાવ સંચાલકે માછલીઓના મોત થવા પર ખાડીમાં પ્લાસ્ટિકના કોથળામાં મૃત માછલીઓ ભરી નિકાલ કર્યો હોવાનું પ્રાથમિક તારણ કાઢ્યું હતું. જો કે 2 દિવસ બાદ ગઈકાલે સાંજે જેસીબીની મદદથી માછલીઓના બિયારણ ભરેલ કોથળા બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે આ મામલે ખાડીમાં ગેરકાયદેસર રીતે માછલીઓના બિયારણના નિકાલ મામલે જીપીસીબી શું તપાસ કરે છે અને પોલીસ ફરિયાદ આપે છે કે કેમ તે જોવું રહ્યું. અંકલેશ્વરના ખરોડ વેલફેર હોસ્પિટલ સામે હોડીમાં જુગાર રમતા 3ને પોલીસે ઝડપી પાડી 1.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે ખરોડ વેલફેર હોસ્પિટલ સામે આવેલ ઓરડીમાંથી જુગાર રમતા 3 જુગારીઓને ₹1.43 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સંજાલી ગામના હોલી ચકલા ખાતે રહેતો ઇકબાલ સાબિર શેખ ખરોડ વેલફેર હોસ્પિટલ સામે પોતાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા ₹32,000 અને 4 ફોન મળી કુલ ₹1.43 લાખનો મુદ્દામાલ અને 4 ફોન કબજે કર્યા હતા. જુગારી ઇકબાલ સાબિર શેખ, પ્રહલાદ દીનાનાથ શાહ, કુમાર ઇન્દ્ર બહાદુરને ઝડપી પાડ્યા હતા. ઝઘડિયાના રાજપાટી નેત્રંગ રોડ ઉપર હાઈવા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલક હાઈવાની કેબિનમાં ફસાતા મહા મહેનતે પતરા કાપી તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકામાં ખનીજ વહન કરતી સેંકડો ગાડીઓ ચાલે છે, પરંતુ ઘણા સમયથી આ રોડ ઉપર છાસવાળે અકસ્માતો સર્જાતા હોય છે. તેવી જ રીતે આજરોજ નેત્રંગ તરફથી એક હાઈવા ચાલક અને રાજપારડી નેત્રંગ તરફ જતી રેતી ભરેલી ટ્રક સાથે હાઈવા ચાલકના ડ્રાઈવરનો પોતાના વાહન પરનો કાબુ ગુમાવતા રેતી ભરેલી ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઈવા ચાલક અકસ્માત દરમિયાન પોતાના હાઈવા ગાડીના કેબિનમાં ફસાઈ જતા સ્થાનિક લોકોએ કેબિનના પતરા તોડી બહાર કાઢી સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઉલ્લેખનીય છે કે છાસવારે થતા અકસ્માતના પગલે ઘણા નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે. જો આવા બેફામ ચાલતા વાહનો સામે કડક પગલાં લેવામાં આવે અને વાહન ચાલક પાસે લાયસન્સ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે તો અકસ્માત થતા અટકાવી શકાય છે. નેત્રંગા અંકલેશ્વર માર્ગ ઉપર ચિકલોટા ગામના પાટિયા પાસે ધરાશાયી થયેલ વૃક્ષની ડાળીઓને હટાવી નેત્રંગ પોલીસે સરાહનીય કાર્ય કર્યું હતું. નેત્રંગ અંકલેશ્વર માર્ગ ઉપર ચિકલોટા ગામના પાટિયા પાસે ધરાશાયી થયેલ વૃક્ષની ડાળીઓ હટાવી નેત્રંગ પોલીસના જવાનોએ સરાહનીય કામગીરી કરી હતી. પોલીસ પ્રજાની મિત્ર છે, જે કહેવતને ભરૂચ જિલ્લા પોલીસે સાર્થક કરી છે. નેત્રંગ અંકલેશ્વર માર્ગ ઉપર રાતના સમયે ભારે પવન ફૂંકાતા માર્ગ ઉપર ઘટાદાર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. એ સમયે નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરતો હતો. આ સ્થળે પહોંચ્યો હતો. પોલીસ જવાનો હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ અને ચંપકભાઈએ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને અગવડ ન પડે તે માટે જાતે જ વૃક્ષની ડાળીઓ કાપી વૃક્ષને રોડ ઉપરથી ખસેડી સરાહનીય કામગીરી કરી હતી. પોલીસ જવાનોની કામગીરીને પગલે સ્થાનિકોએ બિરદાવી હતી. અંકલેશ્વર મામલતદારને હિન્દુ ધર્મ સેનાએ જોગર્સ પાર્કનું નામ બદલવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વર ચીફ ઓફિસર નોટિફાઈડ અધિકારી બાદ આજરોજ 11:30 કલાકે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ અને અંકલેશ્વર પ્રકલ્પ દ્વારા અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે લેખિત આવેદનપત્ર પાઠવી રૂબરૂ રજૂઆત કરી હતી. જેમાં ગત 4 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા જોગર્સ પાર્ક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું. જે બાદ વિવિધ સંતો અને મહંતો દ્વારા જોગર્સ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માટે અપીલ કરી નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું, જેને સત્તાવાર હજુ સુધી નોટિફાઈડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી. જેને ધ્યાને લઈ નોટિફાઈડ વિભાગ અને તેમજ AIA દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્કનું નામ બદલી શ્રી છત્રપતિ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા હિન્દુ ધર્મ સેનાએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આજરોજ હિન્દુ ધર્મ સેનાના તમામ સાથી મિત્રો સાથે જે અંકલેશ્વર જીઆઈડીસી ના અંદર જોગર્સ પાર્ક માં ત્યાં આગળ છત્રપતિ શિવાજીની જે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો ઘણા સમયથી આ
પાર્કનું નામ જોગર્સ પાર્ક હતું, તો આપણા CR પાટીલ સાહેબ દ્વારા ત્યાં આટલું ભવ્ય મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો તમામ હિન્દુ ધર્મ પ્રેમી જનતાની માંગ છે કે આ પાર્કનું નામ હવે જોગર્સ પાર્ક બદલીને છત્રપતિ શિવાજી પાર્ક કરવામાં આવે, એવી તમામ હિન્દુ જનતા પ્રેમીની માંગ છે. અને એ બાબતથી લઈને આજ રોજ આપણે નાયબ કલેક્ટર સાહેબ જાડેજા સાહેબને આપણે આજ આવેદન પત્ર આપ્યું છે. એમાં ખાસ ધ્યાન રાખીને તમામની લાગણીને સમજીને આનું વહેલી તકે નામનું છત્રપતિ શિવાજી પાર્ક તરીકે એ કરવામાં આવે એવી તમામ લોકોની માંગ છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.